હાય ટેંગ ટેંગ ડિંગ હજી મારે છે ને અત્યારે પતી ગયું કામ ઓલમોસ્ટ 6:30 જેવું થઈ ગયું છે. મારે ઉપર ચાલવા જવું છે ને હજી જો બધું ફેલાયેલું છે, તરબૂચ ખાધેલું, લેપટોપ બધું ફેલાયેલું છે. અને આજે સાંજે અમારે જવાનું છે, ભાગવત સપ્તાહ છે ત્યાં બીજી વખત. એક વખત તો અમે જઈએ એવા, બટ આજે રૂકમણી વિવાહ છે તો આજે ફરીથી જવાનું છે. એટલે મારે રેડી થઈને જવાનું છે. મેરેજમાં તો નહીં જાઉં યાર, થોડીક આળસ આવે છે પણ એક્સાઇટમેન્ટ બી છે કે લગ્નમાં જવાનું છે આજે. તો હવે હું પહેલાં ધાબે ચાલવા જાઉં. અત્યારે હું એક પોસ્ટ કરતી હતી ઇન્સ્ટાગ્રામની, દહીં ચાટવાળી. મેં મસ્ત ગીત મૂક્યું, ફેરોના નજર સે નજરિયા, યુ નો રિલેટેબલ. દહીં ચાટ નજરિયા, वाव मतलब इतनी प्यारी और सुखद लव स्टोरी है हमारी, मेरी और खाने की. तो भगवान करे आपकी भी वैसी हो. चलो वे थोड़ो खरखो કરીને ધાબે જઈ, બાકી કોઈક મળશે તો કે હે માણના થાવ માણના. ચલો फिर एज यूजुअल बैक टू टेरेस आफ्टर वर्किंग आवर्स. અને આજે તો કીધું મેં નહીં કે સપ્તાહમાં જવાનું છે મારે, એટલે મારું નક્કી નહોતું. પછી મમ્મીએ કીધું કે મારી દીદી આવે છે, મારી ભાભી આવે છે, સો વાવ, એટલે હું જઈશ ઓબ્વિયસલી. અને હા, મને યાદ આવ્યું કે મતલબ મારા ફઈને એણે બેસાડી છે સપ્તાહ, મતલબ છે બધા ભેગા થઈને બેસાડી છે, સ્પેસિફિક નથી, બટ મારા ફઈની લોકો રૂકમણી સાઈડથી છે, રૂકમણીના મમ્મી બન્યા છે. તો મતલબ વાહ, હું અરુણાચલ પ્રદેશ ગયેલી જ છું એકવાર. સો ત્યાં હું ગઈ ને તો ત્યારે મને ખબર પડી કે રૂકમણી ત્યાંથી છે. અહીંયા લોકોએ એવું કીધું કે તમે તો તમારા સાસરિયા આવ્યા, કારણ કે ગુજરાત દ્વારકા, સો કનેક્શન. અને આજે એકચ્યુઅલી લગ્નમાં જવાનું છે તો મજા આવશે. પછી જમણવાળી છે, ઓબ્વિયસલી આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ નાવ. હજી હમણાં જો તરબૂચ ખાઈ રહી, મજા આવી. અને પેલા છે ને સનરાઈઝ જ બોલાઈ જાય છે, સનરાઈઝ બોલીને, બટ સનસેટ છે ને પેલા અહીંયા થતો હતો, મતલબ મારી એક્ઝેક્ટ લેફ્ટમાં. હવે થોડોક આમ થાય છે. મને કેવી રીતે ખબર, હવે હું કરીશ બકવાસ. પહેલાં બિલ્ડિંગથી આ બાજુ મને દેખાતો હતો, સનસેટ થતો હતો ને, હવે બિલ્ડિંગની પાછળ જતો રહેશે. તો મતલબ સમજ રહ્યો. બસ તો ઘડીક ચાલુ, પછી આજે તો વહેલા નીચે જવાનું છે મારે, રેડી થવા. આફ્ટર ઓલ જાન આવે છે. હમણાં તો હું મસ્ત છે ને સનસેટવાળા બી ફોટા પાડું છું. પહેલાં હું એમને રેન્ડમલી પાડી લેતી હતી, બરાબર, कोई भी मोबाइल कोई भी कैमरा ले लो, कितना भी अच्छा मेरे को दे दो, मैं ऐसे ही फ़ोटो खींच लेती थी. પણ હવે હું ફૂલ સેટ કરું બધું, બ્રાઇટનેસ જે બી, મતલબ એક્સપોઝર લેવલ્સ, હ્યુ, બધું ફૂલ સેટ કરું અને પછી ફોટા પાડું. તો હવે મને ખબર પડી કે વાહ, કે કેટલા મસ્ત ફોટા આવે. મતલબ મને પહેલાંય સારા જ આવતા હતા, બટ હવે ઓર સારા ઓર અચ્છા, સમજ રહે. અને આજે મેં મતલબ રોજ તિલક કરું, બટ આજે હજી રહ્યું છે, રોજ રહે નહીં. હમણાં તો મોંજુલિકા જેવું હતું, મોંજુલિકા મેં થોડુંક ઠીક કરી નાખ્યું, કારણ કે બહુ ફેલાયેલું હતું. ઉપર આવતું તો મેં કીધું થોડુંક ઠીક. અને હવે મારા દીદીના મેરેજ આવવાના છે, તો હમણાં તો એની જ બધી કોન્વર્ઝેશન હોય છે કે શું તૈયારીમાં કર્યું, આમ છે તેમ છે. મારું મગજ થઈ ગયું છે બ્લોક. મતલબ મારે શું ડ્રેસનું સિલેક્શન ને આ બધું, મતલબ શું કરવું ઇન શોર્ટ, તો એમાં મારું મગજ બ્લોક થઈ ગયું છે કે હું તૈયારી કરું. આખો દિવસ તો મારું આમાં વયું જાય, કંઈક ને કંઈક શીખવામાં, અને જે ટાસ્ક રોજના હોય એ બધા પૂરા કરવામાં. પણ મજા આવે છે બહુ.
થોડુંક આમ બિઝી રહીને તો ઓર મજા આવે. અને મને યાર બહુ ઈચ્છા થાય છે કે મારે છે ને મનાલી જવું છે, પણ રજા યાર, રજાનું કંઈક કરવું પડશે. અને હવે દિમાગમાં ઘૂસી ગયું છે ગીત કે ફેરો ના નજર સે નજરિયા. આમાં ખબર નહીં મેં કેમ આખી ફરી ગઈ ઇફેક્ટ આપવા માટે. પછી કોઈ વાર તો આમ બહુ એમ થઈ જાય ને કે અરે યાર બોરિંગ, તો એમ થાય માય ગયું બધું, હાલો કેનેડા. મીમ વાળું, ઓરિજિનલ નહીં, કારણ કે યા તો લોકોને મતલબ અફવા હશે, ખબર નહીં, કોઈને ઓફેન્સિવ નથી આ, પણ આ તો કે ભાઈ આ કોઈને કામ નથી મળતું એવું સાંભળવામાં આવ્યું જ મારા. હું નથી કહેતી આવું. હા, પછી નહીં ને કાલે મારા પર બિલ ફાટે, નિશાએ કહી દીધું ઇલ્લે નક્કો હમ નહીં ઓઢેંગે એ સબ. અને બહુ બધા मैसेजेस टें થાય છે. એટલે हमारे दोस्त लोग अभी इतनी सारी कमिटी बिठा के बातें कर रहे हैं, અડધો મતલબ 15 મિનિટ 20 મિનિટ જેવું ના જાય ને તો એમ થઈ જાય આ લોકોએ એટલું બધું તો હું ડિસ્કશન કરી નાખ્યું. ચૂંટણી પૂરી કરી દીધી કે હું આ લોકોએ રિઝલ્ટ આવશે સાંજે તો એટલું બધું આમ ગહેરાઈમાં ડિસ્કશન થયું હોય, समझ रहे हो तुम? तो भाई ये तो है. देखो भाई ऐसे हो गया हमारे साथ ऐसा धोखा. पता चला सूत्रों से कि मेरी बहन और मेरी भाभी ने कैंसिल कर दिया है आना, लेकिन मैंने मेरी एक छोटी दीदी है उसको बोला कि मैं आने वाली हूँ तो अभी मुझे जाना है, मैं नहीं कैंसिल कर सकती. अभी હવે હું फटाफट रेडी થઈ જાઉં અને इस टाइम कोई और से झुमके डालूंगी मैं, क्योंकि लास्ट टाइम मैंने जो पहने थे दिल्ली वाले वो मैं वहीं पे भूल गई, तो आज दूसरे, वैसे भी मैं दूसरे ही ट्राई करने वाली थी आज, लेकिन ऐसे दूसरे यू नो बकवास. लेट्स गो. देखिए फिर आई एम ऑल सेट फॉर कृष्णा एंड रुक्मणी विवाह. અમારા પપ્પા આવે એટલે અમે નીકળીએ. અરે ભગવાન એટલી બધી ભૂખ લાગી છે ને, અમે પહોંચીએ ને ખાઈ. મજા આવી ગઈ લગ્નમાં તો. રસપુરી ખાધું, દાળ ભાત ખાધા, મજા આવી ઓવરઓલ. અને મસ્ત ડેકોરેશન ને બધું હતું. પછી અમે લોકો આવી ગયા ઘરે, પણ રસ્તામાં મારા મોટા મમ્મી ત્યાં ગયા હતા. મારા લાસ્ટ ટાઈમ જે ઝુમકા ભૂલાઈ ગયા હતા તો હું પાછા લેતી આવી અત્યારે, અને એક રિંગ મારી રહી ગઈ હતી ફેવરેટવાળી, એ હું આજે લેતી આવી. भुलाई बो गई मैंने आવું બધું, पर इसका मतलब ये नहीं कि मैं सब भूल जाती हूँ. अगर विवाद हुआ तो 4 साल पहले की बात भी मुझे याद होगी. ठीक है, ये छोटी मोटी चीज़ें मैं भूल जाती हूँ, बाकी तो और और दूसरी बात ये कि अभी मुझे मेरी दीदी की मतलब मेरी जो बहन है उसकी शादी है दिसंबर के अराउंड, तो
तो वहाँ पे बहुत सारी बातें हुई कि कपड़े रिलेटेड ये वो। तो अभी मुझे टेंशन होने लगा है कि मतलब मैंने तो कुछ अभी रेडी नहीं किया और ऐसे कुछ पसंद भी नहीं आता है मुझे जल्दी, तो पता नहीं क्या ही होगा। पर एक चीज़ मैंने आज डिसाइड करी कि मुझे संगीत, वो जो हैंड वर्क या फिर कुछ सतारी वॉल वाला जो पूरा वर्क होता है ना, वैसे वाले शूज़ करवाना, स्नीकर्स। વાવ. અને બસ હવે હું બુક વાંચીશ. બાય ધ વે મારો બુદ્ધ અવતાર પૂરો થઈ ગયો છે 10 અવતારમાંથી, અને હવે લાસ્ટ વન કલ્કી. અને મજા આવે છે. અને તો બુક ઓફ હેપી કરીને બી એક બુક છે જેમાંથી હું રોજ એક પેજ વાંચું છું. ગુડ. બસ બીજું તો કંઈ છે નહીં. અને હમણાં મને બહુ મજા આવે છે કારણ કે મેં રોજ આ પ્લાન્ટ્સનું ને એનું ધ્યાન રાખવાનું ચાલુ કર્યું છે. મતલબ રોજ હું પાણી પાવ ને એવું બધું, એટલે દિવસનું એક टास्क હું કરું છું. તો મતલબ ये देख रहे हो तुम मेरे पीछे जो है वो पथरी फाड़ है, इतना बड़ा हो गया है वो. એનું નામ પથરી ફાડ એટલે છે કારણ કે કોઈને અગર પથરી થઈ હોય ને તો આનું જ્यूस પીવે કે આના પાંચ આવે ને તો એ સારું થઈ જાય છે. ऐसा मैंने सुना है, तो उसका नाम है पथरी फाड़. ठीक है, पथरी फाड़. મજા આવી ઓવરઓલ દિવસમાં. અને મસ્ત, કારણ કે સુરતના ઓલા છેડે ફાર્મ હાઉસ છે, તો ત્યાંથી અહીંયા છે કે અમે આવ્યા આ છેડે, તો જે લોંગ ડ્રાઈવ, હાંજવાળી, બ્રિજીસ, સ્ટ્રીટ લાઇટ, अच्छे गाने, हाय हाय हाय, વાહ વાહ વાહ. બસ તો હવે બુક વાંચીને સૂઈ જાઓ અને મિલતે हैं अगले ब्लॉग में. बाय, शुभ रात्रि, जय स्वामीनारायण. हंसते रहो, मुस्कुराते रहो.